અસલી પોલીસને પણ ચક્રાવે ચડાવી દે તેવી આ નકલી પોલીસની આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ છે સુરતના બારડોલીમાંથી। સુરત ગ્રામ્યના બારડોલી તાલુકાના વાંકાનેર ગામની હદમાં થોડા દિવસ પહેલા એક ફિલ્મી ઘટના બની હતી। ભારત ગેસ એજન્સીનો છોટા હાથી ટેમ્પો ગ્રાહકોને ગેસ સિલિન્ડર આપવા જઈ રહ્યો હતો ત્યારે કાળા કલરની સ્કોર્પિયો કારમાં આવેલા કેટલાક શખ્સોએ ટેમ્પોને આંતર્યો હતો। આ શખ્સોએ ગેસ એજન્સીના માલિકને ફોન કર્યો અને રૂઆબેર કહ્યું હતું કે હું એલસીબી અને એસઓજીની ટીમમાંથી કિરણભાઈ બોલું છું। તમે કાળા બજારમાં ગેસના બાટલા વેચો છો અને તમારો ટેમ્પો અમે પકડ્યો છે। આટલું જ નહીં, આ નકલી પોલીસે વિડીયો ઉતારી પોલીસ કેસ કરવાની અને મીડિયામાં આપી એજન્સી બંધ કરાવી દેવાની ધમકી આપી બળજબરીથી 50,000 રૂપિયા પડાવી લીધા હતા। જે બાદ બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા જ સુરત રેન્જ આઈજી પ્રેમવીરસિંહ અને એસપી રાજેશ ગડિયાના માર્ગદર્શન હેઠળ એલસીબી અને પેરોલ ફ્લો સ્ક્વોડ એક્શનમાં આવી હતી। પોલીસને બાતમી મળી હતી કે તોડપાણી કરનારા ગેંગ મોતા ગામની હદમાં એકલવ્ય સ્કૂલ નજીક કાળી અને સફેદ સ્કોર્પિયો સાથે ઊભી છે। ત્યારે આખરે પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે દરોડા પાડી આંતરરાજ્ય ગેંગના આ 3 આરોપીઓ સલીમ મેહર, ઉમર સખીર કલર અને યાસીન કલરને દબોચી લીધા છે। સાથે જ 2 સ્કોર્પિયો કાર, મોબાઈલ અને રોકડા મળી કુલ 30,51,670 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પકડાયેલા આરોપીઓએ કબૂલાત કરી છે કે હાલમાં ગેસના બાટલાની અછત હોવાનો ફાયદો ઉઠાવી તેમણે આ શોર્ટકટ અપનાવ્યો હતો અને પૈસાના ભાગલા પાડવા તેઓ ભેગા થયા હતા ત્યારે જ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા। જો કે આ ગેંગનો વધુ એક સાગરીત સિકંદર કલર હજુ વોન્ટેડ છે। ત્યારે હવે પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ નકલી પોલીસે અગાઉ અન્ય કોઈ સરકારી વિભાગની ઓળખ આપીને કોઈ અન્ય વેપારીઓ કે નિર્દોષ નાગરિકો પાસેથી નાણાં પડાવ્યા છે કે કેમ।